વિસાવદરની સીટ ગોપાલ ઇટાલિયાના ફાળે જતા સમગ્ર ગુજરાતમાં જય જય ગોપાલના નારા લાગી રહ્યા છે અને દિલ્હી ખાતે પણ આ ગોપાલ ઇટાલિયાની જીતનું જશ્ન મનાવવામાં આવી રહ્યું છે અને ચારે બાજુ હાલમાં માત્ર ગોપાલ ઇટાલિયાનું નામ ચર્ચાઈ રહ્યું છે અને આ સમગ્ર રીતે જે વિસાવદરમાં તેમણે પ્રચાર પ્રસાર કર્યો, લોકોની ચાહના મેળવી અને ત્યારબાદ તેમની ભવ્ય જીત થઈ છે। આમ આદમી પાર્ટીના ઘણા નેતાઓએ તેમને જીતાડવા માટે મદદ પણ કરી હતી। ઘણા સમયથી અન્ય આમ આદમી પાર્ટીના નેતાઓ રાજુ કરપડા હોય, ચૈતર વસાવા હોય, અન્ય કાર્યકર્તાઓ હોય કે અન્ય નેતાઓ હોય, તેઓ સતત મહેનત કરી રહ્યા હતા, પરંતુ તે વચ્ચે સૌથી એક ખટકતી વાત એ હતી કે તેમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ઉમેશ મકવાણાની ગેરહાજરી જોવા મળી। તેમણે ન તો ગોપાલ ઇટાલિયાની જીત ઉપર કોઈ નિવેદન આપ્યું, ન કોઈ પોસ્ટ કરી, ન ટ્વીટ કર્યું અને તેને લઈને અનેક તર્ક વિતર્ક બહાર આવી રહ્યા છે, જેમાં ઉમેશ મકવાણાની ગેરહાજરીને કારણે તે મુદ્દા અંગે ચર્ચા કરીશું આજે આ વિડીયોમાં। નમસ્કાર, લાઈટ 24 ન્યૂઝની સાથે હું છું મેક્ષુ ઠક્કર। હાલમાં આમ આદમી પાર્ટી ગોપાલ ઇટાલિયાના જીતનો જશ્ન મનાવી રહી છે। દિલ્હી ખાતે અરવિંદ કેજરીવાલની હાજરીમાં જે છે તે ભવ્ય જીતનો જશ્ન મનાવવામાં આવી રહ્યું છે। ચારે બાજુ માત્ર ગોપાલ ઇટાલિયાના નામની ચર્ચાઓ જોવા મળી રહી છે અને તેમને જીતાડવા માટે આમ આદમી પાર્ટીના નેતાઓ એડી ચોટીનું જોર લગાવી દીધું। તે પછી ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા હોય, રાજુ કરપડા હોય, પ્રવીણ રામ હોય, ખુદ દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના ધામા પણ વિસાવદર ખાતે જોવા મળ્યા હતા અને આપના કાર્યકર્તાઓ પણ સખત મહેનત કરી છે આ વિસાવદરમાં ગોપાલ ઇટાલિયાને જીતાડવા માટે। પરંતુ જ્યારે ઉમેશ મકવાણાની વાત કરવામાં આવે તો બોટાદ શહેરના ધારાસભ્ય ઉમેશ મકવાણા, જેમની ગેરહાજરી સતત જોવા મળી અને તેમની ગેરહાજરી આંખે ઉડીને વળગી પણ ખરા કે ઉમેશ મકવાણા જ્યારે ગોપાલ ઇટાલિયાને જીત અપાવવા માટે સ્થાનિક કક્ષાએ જોવા કેમ ન મળ્યા। જો આપણે થોડા ભૂતકાળની વાત કરીએ તો જ્યારે ગોપાલ ઇટાલિયાને ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા હતા, ત્યારબાદ જ્યારે તેઓ ઉમેદવાર તરીકેનું ફોર્મ ભરી રહ્યા હતા તે સમય દરમિયાન દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પણ વિસાવદર ખાતે આવ્યા, પંજાબના મુખ્યમંત્રી પણ વિસાવદર ખાતે આવ્યા। બધા જ નેતાઓનો કાફલો જે છે તે વિસાવદર ખાતે જોવા મળ્યો, પરંતુ જ્યારે વાત કરવામાં આવે તો માત્ર એ જે ઉમેશ મકવાણા છે તેમની ગેરહાજરી જોવા મળી વિસાવદર ખાતે। એને લઈને અનેક તર્ક વિતર્ક જોવા મળ્યા અને જ્યારે અમે પ્રશ્ન કર્યો કે ઉમેશ મકવાણાની ગેરહાજરી કેમ જોવા મળી છે આપના નેતા સાથે, પરંતુ તેમના દ્વારા એવું જણાવવામાં આવ્યું કે ઉમેશ મકવાણા કોઈ કારણસર ગેરહાજર હોઈ શકે છે, કોઈ પણ કારણ હોઈ શકે છે, પરંતુ જે રીતે વાત કરવામાં આવે તો ત્યારબાદ પ્રચાર પ્રસારના સમય દરમિયાન પણ તેમની ગેરહાજરી સતત જોવા મળી। આપણે જણાવી દઈએ કે થોડા સમય પહેલા જ એવી ચર્ચાઓ શરૂ થઈ ચૂકી હતી, આમ આદમી પાર્ટીના બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણા પક્ષ પલટો કરશે, ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે, પરંતુ તેમના દ્વારા આ વાતને જે છે તે નકારી કાઢવામાં આવી હતી કે એવી કોઈ જ વાત હાલમાં નથી જોવા મળી કે હું પક્ષ પલટો કરીને ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈશ, પરંતુ તેમની જે આ ગેરહાજરી વિસાવદર ખાતેની ગેરહાજરી અનેક તર્ક વિતર્ક બહાર આવે છે, અનેક શક્યતાઓ જે છે તે દેખાઈ રહી છે કે શું ઉમેશ મકવાણા ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ જશે કે કેમ, અનેક પ્રશ્નો ઉઠી રહ્યા છે કારણ કે તેમની ગેરહાજરી આ પ્રશ્નો ઊભા કરી રહી છે। તો હવે આ મુદ્દા અંગે તમારું શું કહેવું છે ચોક્કસથી અમારા કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો અને હજુ સુધી તમે જો લાઈટ 24 ન્યૂઝને સબસ્ક્રાઇબ નથી કર્યું તો હાલ તેને સબસ્ક્રાઇબ કરી દેજો।